અને હવે વાત કરીશું ચકચારી ઘટના એટલે કે વડોદરામાં વિદ્યાર્થીનીની થયેલી હત્યા કેસની। તો વડોદરામાં ગ્રીષ્માની હત્યા જેવી જ હેવાનિયત ભરી ઘટના બની છે। વડોદરા નજીકની તૃષાની બહેરમેથી હત્યા કરવામાં આવી છે। વડોદરા શહેર જેસીપી ચિરાગ કોરડિયાનું પણ આ મામલે નિવેદન આવી રહ્યું છે। યુવતીનો મૃતદેહ મળ્યો તેવી માહિતી મળી હતી અને યુવતીની તાત્કાલિક ઓળખ પણ કરી લેવામાં આવી। ગળા પર હુમલો કરતા યુવતીનું મોત નીપજ્યું હતું। યુવક યુવતીને અગાઉ પણ હેરાન કરી રહ્યો હતો। આ પણ ચોંકાવનારો ખુલાસો આ કેસમાં થઈ રહ્યો છે। યુવક 4 વર્ષથી યુવતીના સંપર્કમાં હોવાની વાત પણ સામે આવી છે। તો તીક્ષ્ણ હથિયારથી હાથ કાપી દેવામાં આવ્યા વિદ્યાર્થીનીના। પ્રેમ કલાકમાં હત્યારાને દબોચી લીધો। અત્યારે તૃષાની હત્યા કરનાર કલ્પેશ ઠાકોર નામનો હત્યારો વડોદરા પોલીસની ગિરફ્તમાં છે અને આ વિશે વાત કરવા માટે આપણી સાથે છે વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયા સર। સર, આરોપી સુધી પોલીસ કેવી રીતે પહોંચી? જો ગઈકાલે 7:30નો બનાવ છે। પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ આવ્યો કે મકરપરા પોલીસ સ્ટેશનની ધન્યાવી ગામની સીમ છે ત્યાં એક અજાણી યુવતીની 20 થી 22 વર્ષની યુવતી છે એની ડેડ બોડી મળી આવેલ છે। તાત્કાલિકપણે ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોકલી દેવામાં આવી। લોકલ પોલીસની ટીમ પહોંચી ગઈ। પોલીસની ટીમ તાત્કાલિક પહોંચીને પહેલું કામ તો આઈડેન્ટિફાઈ કરવાનું, ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી આધાર કાર્ડ મળતા અમને બેનનું નામ ખ્યાલ આવ્યું કે એમનું નામ તૃષાબેન સોલંકી છે। ત્યારબાદ પોલીસની ટીમે જોયું કે બેનના હાથ કાપી નાખવામાં આવ્યો હતો અને બહુ ક્રૂરતાભર્યું મર્ડર કરવામાં આવ્યું છે। પાછળ ડોકના ભાગે ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરેલો છે। એટલે એકદમ ક્રૂરતાભર્યો બનાવ હતો। પોલીસની ટીમ આસપાસના વિસ્તારની અંદર સીસીટીવી સર્વેલન્સ છે, ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ લોકોની પૂછપરછમાં લાગી ગઈ અને આઈડેન્ટિફાઈ થતાં અમને ખ્યાલ આવ્યો કે કલ્પેશ ઠાકોર નામનો જે વ્યક્તિ હતો એ આ બેનના પરિચયમાં હતો। છેલ્લા 4 વર્ષથી એમને પરેશાન પણ કરતો હતો અને આત્મહત્યાની ધમકી આપીને, પ્રથમ મિત્ર હતો અને આત્મહત્યાની ધમકી આપીને મળવા માટે દબાણ કરતો હતો। બેનને અવારનવાર આવી ધમકી આપે એટલે આ બેન એમને ગઈકાલે મળવા માટે તૈયાર થયા અને સ્થળ પર પહોંચ્યા। અવારું થોડી જગ્યા એવી હતી, ખેતરનો વિસ્તાર હતો એટલે બેનનું ધ્યાન પાછળ થોડા કૂતરાઓનો ભસવાનો અવાજ આવતો હતો, જેથી કરીને બેને થોડુંક એ દિશામાં જોયું। કલ્પેશનો પહેલેથી જ ઇરાદો મર્ડરનો જ હતો, કારણ કે એના શર્ટની અંદરના ભાગના એ ધાર્યું લઈને જ આવ્યો હતો તીક્ષ્ણ હથિયાર। એટલે આ બેનના પાછળ જોવાથી એને એ તકનો લાભ ઉઠાવીને પાછળ ગરદન પર હુમલો કરી દીધો અને પછી ક્રૂરતાપૂર્વક હુમલો કરી દીધો। આ આશરે આ લોકો ત્યાં અડધો કલાક સુધી રહ્યા હશે। એમાં કલ્પેશ ઠાકોર વારંવાર આ બેનનો કોઈ મિત્ર હોય એમની જોડે નહીં બોલવા બાબતે દબાણ કરતો હતો અને એ બાબતે એની જોડે વિવાદ વધતા આ કૃત્ય કરેલ છે। સવાલ જ એ છે કે અચાનક કેમ 4 વર્ષથી એકબીજાને ઓળખતા હતા તો અચાનક એટલું જનૂન કલ્પેશમાં ક્યાંથી આવી ગયું? વચ્ચે મિત્રતા હતી પણ છોકરીના કોલેજ અભ્યાસ દરમિયાન એની મળવાનું પણ સંપર્ક પણ ઓછો થઈ ગયો હતો। પણ આ છોકરીને આ જે આરોપી છે એને આત્મહત્યા કરવાની ધમકી આપી કે તું નહીં મળે તો આત્મહત્યા કરી લઈશ, એટલા માટે આ મળવા માટે આવી અને આ બનાવ બનેલ છે। અને આ છોકરી અન્ય કોઈ મિત્ર સાથે મિત્રતા હતી એ બાબતે આરોપીના કહેવા મુજબ કે આ છોકરી અન્ય જોડે બોલી રહી છે એ એને પસંદ નહોતું, એ બાબતે એને ક્રૂરતાભર્યું એટલે કાયરતાભર્યું કૃત્ય કરેલ છે। અચ્છા, તો આપની આરોપીની પૂછપરછ પણ થઈ છે। કેટલા દિવસથી એના દિમાગમાં ચાલી રહ્યું હતું કે આ હત્યા કરી નાખશે અને આખું પ્રીપ્લાન હતું? કેવી રીતે આ હથિયારને ક્યાંથી લાવ્યો હતો? જો એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, પણ હું આપને જણાવી શકું કે એ આરોપી ઓલરેડી એની જોડે છુપાવીને એક દાતરડા ટાઈપનું પાળિયું જે બોલાય છે એ હથિયાર લાવ્યો હતો, તીક્ષ્ણ હથિયાર। એટલે આપ સમજી શકો છો કે આરોપીએ પ્રી પ્લાન્ડ વિચારેલું જ હશે કે આ સ્થળે બોલાવીને આ કૃત્ય કરવાનું છે। એટલે ઓલરેડી એના મગજમાં આ પહેલેથી જ પ્લાન હશે। પણ અત્યારે આરોપીનું શું છે, પૂછપરછ ચાલી રહી છે અને આપણે જોયું કે અત્યારે ઇન્વેસ્ટિગેશન અમે કરી રહ્યા છે, દરેક મુદ્દાની તપાસ કરી રહ્યા છીએ। સર, ખૂબ સારી કામગીરી રહી। ગણતરીના કલાકોમાં જેને દબોચી લીધો, કેવી રીતે એના ઘરે સુધી પહોંચી ગઈ પોલીસ? ક્યાં ક્લુ ક્યાંથી મળ્યું?
મેં તમને અગાઉ પણ જોયું કે છોકરી કઈ રીતે આવી, સીસીટીવી આપણી પાસે સર્વેલન્સ છે, વડોદરા સિટીમાં કેમેરા પણ લાગેલા છે. એ ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપરાંત છોકરીના પરિચિત મિત્રો દ્વારા પણ એવો ખ્યાલ આવ્યો કે આ કલ્પેશ ઠાકોર અગાઉ પણ મિત્ર હતો અને એનો પીછો પણ કરતો હતો અને એની જોડે મિત્રતા રાખવા માટે દબાણ પણ કરતો હતો, જેથી કરીને આપણને એક ક્લ્યુ મળ્યો. છેલ્લો એક સવાલ, હવે તૃષાના પરિજનો એવી માંગણી કરી રહ્યા છે કે આને ફાંસી સુધીની સજા થાય હત્યારાને, તો આ મામલે પોલીસ કેવી કાર્યવાહી કરશે? દેખીએ, હું આપને વિશ્વાસ આપી શકું છું અને એમના પરિવારજનોને પણ ખાતરી આપી શકું છું કે આ બનાવ જે બન્યો છે એ બહુ દુઃખદ છે. એનું ઇન્વેસ્ટિગેશન એકદમ સાયન્ટિફિક રીતે કરવામાં આવશે અને આરોપીની તો આપ જાણો છો કે અમે એને પકડી જ લીધેલ છે. એટલે તમામ સાંયોગિક પુરાવા બધા લઈને એક મજબૂત ચાર્જશીટ કરવામાં આવશે અને કોર્ટમાં એને સજા મળે, સખતમાં સખત સજા મળે અને પોલીસના ઇન્વેસ્ટિગેશન એકદમ સારા લેવલનું, સારા ક્વોલિટીનું થાય એ બાબતનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે. થેન્ક યુ સર, ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરવા બદલ. વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયા હતા. તેમનું કહેવું છે કે ખૂબ જ ગણતરીના કલાકોમાં હત્યારાને વડોદરા પોલીસે ઝડપી લીધો છે. હવે પોલીસની જવાબદારી એ બને છે, કારણ કે તૃષાના પરિવારજનોનું તો તૃષાનું ગળું કાપીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. જેમ જોઈન્ટ પોલીસ કમિશનરે અમારા સંવાદદાતા સાથે વાતચીત કરી છે, તેમણે કહ્યું છે કે ગઈકાલે સાંજે તેમને કોલ મળ્યો હતો. સાંજના 7:30ની આસપાસ તેની હત્યા કરવામાં આવી હતી, તૃષાની હત્યા કરવામાં આવી હતી. તેનો મિત્ર જ હતો જેણે હત્યા કરી છે અને તેને કેટલીક બાબતોને લઈને કબૂલ્યું છે કે તેણે હત્યા કરી છે અને તૃષાના અન્ય મિત્ર સાથેના જે સંપર્કો હતા તે આ આરોપીને પસંદ નહોતા અને તે વારંવાર દબાણ પણ કરી રહ્યો હતો કે તેની સાથે મિત્રતા તે છોડી દે અને તેને ખાસ કરીને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી આરોપીએ. અને તે વશ થઈને જે તૃષા હતી તેને મળવા પહોંચી હતી અને પહેલેથી જ ઈરાદો કરીને બેઠો હતો આ આરોપી. નિર્મમ હત્યા કરી દેવામાં આવી તૃષાની અને હવે આરોપી પર વધુમાં વધુ જે ચાર્જશીટ છે તે મજબૂત બને અને સખતમાં સખત સજા થાય તેવી પરિવારજનોની માંગ છે અને પોલીસ પણ તે દિશામાં જ કામ કરી રહી છે. જે સ્વજનો છે, તેના મામા છે, તેઓ આપણી સાથે છે. તેમની સાથે વાત કરીને આ સમગ્ર ઘટના વિશે જાણવાનો પ્રયાસ કરીશું કે તૃષા સાથે તમારો સંપર્ક ક્યારે થયો હતો, તૃષા સાથે છેલ્લે, અને ક્યારે નીકળી હતી? તૃષાનો ટાઈમ 11:15 ક્યારે થયો હતો સંપર્ક? મારો સંપર્ક થયો 9 વાગ્યા તો સંપર્ક જ નહીં થયો. ઓલરેડી સ્વિચ ઓફ બોલતી હતી એટલે હું બહાર નીકળ્યો પડી ખાવા માટે. તો પોલીસવાળા બે મને એક્ટિવા રસ્તામાં મળ્યા મારા સોસાયટીની અંદર. તો કહે છે કે મને મોબાઈલ એમનો બતાવ્યો પોલીસવાળાએ અને એનો ગાડી નંબર બતાવ્યો. તો મને કહે છે આ ગાડી નંબર કોનો છે? મેં કીધું મારી ભાણીનો. તો મને એવું લાગ્યું કે મેમો આવ્યો કોઈ. તો મેં કહ્યું શું થયું કે ચાલ બેસી જાગે. તો મેં કીધું ના પણ સાહેબ શું થયું કોઈ પહેલાં. તો કહે છે કે મર્ડર થઈ ગયું છે. એટલે અહીં સીધું મેં મારા ભાઈને માણિયા મરે એટલે મારા ભાઈને મેં ફોન કર્યો અને મારો ભાઈ સીધો આર્યનમાં આવ્યો. પછી અમે પોલીસવાળા સાહેબો જોડે અહીંયા ઘટના સ્થળ પર આવ્યા. તમે એમના મામા થાવ અને ક્યારથી તમારી સાથે રહેતી હતી? એ પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગ આપી હતી અને પાસ બી થઈ ગઈ હતી દોડમાં. અને એને મેં પરીક્ષા ક્લાસ કરવા માટે હું અહીંયા એને લઈ આવ્યો હતો. ક્યાં ક્લાસ કરતી હતી? વર્લ્ડ ઇનબોક્સમાં. આ કલ્પેશ ઠાકોર કોણ છે, એનો મિત્ર જેને હત્યા કરી છે? ઓલરેડી સાહેબ મને તો કોઈ આઈડિયા છે નથી એવી, પણ માણેજાનો છે એવી મને થોડીક વાત મળી છે. માણેજાનો છે એમ. તમને ખ્યાલ હતો કે એના સંપર્કમાં છે? ના સાહેબ. અને મારી ભાણી મારા જોડે 1 મહિનાથી જ આવી હતી. એટલે મેં જ લાવ્યો હતો એને. હું તું મારા જો ક્લાસ કરી લે તો પોલીસમાં નંબર લાગી જાય અને 10 વાગ્યાની એક્ઝામ બી હતી પોલીસમાં. એટલે મેં એને અહીંયા લઈ આવ્યો. હું તું પાસ થઈ જાય તો આપણે પોલીસમાં તું લાગી જાય એટલે હું લઈ આવ્યો. હત્યારો પકડાઈ ગયો છે, શું સજા થવી જોઈએ? આપ શું મારું તો એવું કહેવું કે મોદી સરકારને કે આવું વારંવાર આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે તો એને બી ફાંસી મળવી જોઈએ. ખોટો ઘર જમે કરીને જેલમાં બેસાડી ના રાખે. તો પરિવારજનો તરફથી પણ કહેવામાં આવી રહ્યું છે કે વારંવાર ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ અટકે તેવા પ્રયત્નો થવા જોઈએ અને આરોપીને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય તેવી પરિવારજનોની માંગ છે.